નમસ્કાર ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે ખાણદાણ પર સહાય. ગાય અને ભેંસવાળા પશુપાલનને મળશે મફત દાણ. કેવી રીતે મળશે અને એની સંપૂર્ણ માહિતી આપીશું. પણ જો વિડીયો જરાય સ્કીપ કરશો તો તમને કંઈ ખબર નહીં પડે, એટલે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, એટલે તમને સંપૂર્ણ નોલેજ મળી જશે મિત્રો. તો હવે વાત કરીશું કે તમે કેવી રીતે ગાય ભેંસ ઉપર ખાણદાણ મેળવી શકો છો, અને ગાયો અને ભેંસો ઉપર તમને દાણ ફ્રી મળી રહ્યું છે, તો તમારે લેવું જ જોઈએ મિત્રો. એની પહેલાં અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો મલાદેશ 789 ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા ચેનલના દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમને સંપૂર્ણ સહાય વિડીયો અને સારા વિડીયો તમને મળતા રહે. તો ચાલો હવે વાત કરીશું કે તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ યોજના. આઈ ખેડૂત પોર્ટલ જે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવેલ છે, ત્યાં આવું ચાલુ કરી લેવાનું છે અને પછી તમારે ક્લિક કરવાનું છે પશુપાલનની યોજનાઓ માટે. અહીં ક્લિક કરો, ત્યાં ક્લિક કરશો એટલે પછી મિત્રો તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે. થોડી જ વારમાં લોડિંગ લેશે અને પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે અનુસૂચિત જનજાતિ પશુપાલનના ગાભણ પશુઓ અને ગાય ભેંસ ખાણદાણ સહાય. આપણે ત્યાં બતાવી દઈએ તો મિત્રો થોડી જ વારમાં આપણે બતાવી દઈએ. અનુસૂચિત જનજાતિના પશુપાલનના ગાભણ પશુઓ અને ગાય ભેંસ અનુસૂચિત જનજાતિના પશુપાલનના ગાભણ પશુઓ અને ગાય ભેંસ ખાણદાણ સહાય. લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખી સહાય. વાર્ષિક પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ એક વખત સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ખાસ નોંધ લેવી, એક જ વખત તમને આ સહાય મળશે. રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણ ભાગે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી તમારી ડેરીમાં આ મિત્રો ખાણદાણ મળી જશે. વિતરણ તમારી ડેરીમાં જ થશે. તો હવે આપણે વાત કરીશું કે કયા ડોક્યુમેન્ટ જોઈશે, કેવી રીતે તમારે આ ભરવાનું છે ફોર્મ, એની સંપૂર્ણ માહિતી આપીશું. જો તમારે ફોર્મ ભરવાનો વિડીયો જોઈતો હોય તો આ વિડીયોની નીચે કમેન્ટ કરજો, એટલે આપણે બીજો વિડીયો બનાવીશું અને એમાં તમને શીખવાડીશું કે કેવી રીતે તમે ફોર્મ ભરી શકો છો ઘરે બેઠા. અને તમારે એવું હોય તો મોબાઈલમાં પણ ભરી શકો છો. જાતિનો દાખલો સૂક્ષ્મ અધિકારી દ્વારા મફત. ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડતું હોય તો સૂક્ષ્મ અધિકારી શ્રીનું દિવ્યાંગ અંગનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગો માટે લાગુ પડતું હોય તો જ મિત્રો. બારકોડ એટલે રેશન કાર્ડ લાગુ પડતું હોય તો. કૃત્રિમ બીજદાન, કુદરતી સંવર્ધન રીતે પશુ ફેળવાયું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો. પશુઓમાં ગર્ભ પરીક્ષણ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો. સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર લાગુ પડતું હોય તો. આ સંપૂર્ણ મિત્રો માહિતી તમને આપી દીધી. આ બધા ડોક્યુમેન્ટ લઈ જોઈશે અને તમારા ગામના વીસી પાસે જશો એટલે તમને આ સંપૂર્ણ રીતે આ ફોર્મ ભરી આપશે. અને તમારે જો ઘરે ફોર્મ ભરવું હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરો, એટલે આપણે બીજો વિડીયો બનાવીશું અને એમાં તમને સંપૂર્ણ રીતે માહિતી આપીશું કે તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો. જય કિસાન, જય ભારત.